જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે વાત કરીશું આપણા જીવનના અમૂલ્ય 5 વર્ષની. અમૂલ્ય એટલા માટે કારણ કે એનું કોઈ મૂલ્ય નથી. આજે તમારી પાસે કેટલા પણ પૈસા હશે ને તો પણ તમને એ બાળપણના 5 વર્ષ પાછા નહીં મળે. બાળપણના 5 વર્ષ એટલે આપણે જન્મ્યા એના પછીના 5 વર્ષ. તમને કદાચ યાદ હશે આપણે જન્મ્યા હતા ને ત્યારે આપણા ઘરના અંદર ફક્ત ખુશીનો માહોલ હતો. આપણા આગમનથી ઘરમાં પપ્પા મમ્મી દાદા દાદી નાના નાની મામા મામી માસી માસા બધા જેટલા બધા ખુશ હતા કે ના પૂછે વાત. આપણા માટે નવા નવા રમકડા લાવતા હતા, નવા નવા કપડાં લાવતા હતા, આપણને જ્યાં ફરવા જવો ત્યાં લઈ જતા હતા, આપણી બધી જ જીદ પૂરી કરતા હતા. અને આપણે જ્યારે ગૂંઠણીએ ચાલતા હતા ને એ જોઈને એ લોકો એટલા ખુશ થતા હતા કે ના પૂછે વાત. અને આપણને ચાલવાની રાહ જોતા હતા. જેવું એક ડગલું ભર્યું નહીં કે અહીંયાથી વિડીયો રેકોર્ડિંગ કરે, ત્યાંથી વિડીયો રેકોર્ડ, અને આખા એ ગામમાં કે આજે તો મારો છોકરો ચાલવા લાગ્યો. યાદ આવે છે ને એ બધા દિવસો? હા, મને પણ બહુ યાદ આવે છે. કારણ કે આ બધા દિવસ હવે ક્યારેય પાછા નથી આવતા. કેમ નથી આવતા એનું કારણ છે કે આજે આપણે સંસારની આ માયાજાળમાં ફસાઈ ગયા છે. ફેમિલી પ્રોબ્લેમ, બિઝનેસ પ્રોબ્લેમ, જોબ રિલેટેડ પ્રોબ્લેમ. ખરેખર તમને કહું, આ બધાની કંઈ જરૂર જ નથી. જ્યારે આપણે નાના હતા ને ત્યારે આપણને કોઈ ઈચ્છા હતી કે મને આ જોઈએ છે, મને ગાડી જોઈએ છે, મારે મોટું ઘર જોઈએ છે, મારી પાસે આ હોય, મારી પાસે તે હોય. પેલાને બતાવવા માટે તમે કંઈક કરતા હતા? નહોતા કરતા. એટલે આપણે દુઃખી છે. અને એ દિવસ તમને યાદ હશે, પપ્પા આપણને ખભે બેસાડીને મેળામાં લઈ જતા હતા, પિક્ચર જોવા લઈ જતા હતા. આપણાને એમની પીઠ પર બેસાડીને ઘોડો ઘોડો રમાડતા હતા. કેટલી મજા આવતી હતી ને એ સમયમાં. રડવું આવી જાય. કારણ કે હવે તો આપણે આપણા બાળકોને પણ એવી લાઈફ નથી આપતા. આ બધું ભૂલી ગયા છે આપણે. કારણ કે હવે આપણે એક રેસમાં લાગી ગયા છે. સંસારની એક એવી રેસ જે ક્યારેય પૂરી નથી થવાની. અને એ રેસમાં લાગ્યા પછી તમને લાગે છે કે તમે જીતશો? ના. તમારી પાસે 1 કરોડ રૂપિયા હશે ને સાહેબ, તો તમને 5 કરોડની આશા હશે. અને 5 હશે ને તો 50 કરોડ બનાવવાની આશા હશે. કેટલાય મોટા મોટા ધુરંધરો પૈસાવાળા શાંતિની લાઈફ નહીં જીવી શકતા. અહીં ભાગે તઈ ભાગે, બધી જગ્યાએ ભાગ ભાગ ભાગ. આ શું છે? તમને જીવનમાં જોઈએ શું? 2 ટાઈમનું સરસ જમવાનું અને રાત્રે મસ્તીની ઊંઘ અને એક નાનકડું ઘર બહુ થઈ ગયું છે જીવન માટે. એટલે જ આપણે દુઃખી છીએ. તો કેમ ના ફરી એકવાર આપણે એવું કરીએ કે આ બધું જ એક બાજુ મૂકીને નાનપણના એ દિવસો યાદ કરીએ. ભલે આપણે નાના નથી થવાના, પણ આપણે ક્યાંક આપણી માના ખોળામાં માથું મૂકીને સૂઈ જઈએ. આપણી માને વહાલ કરીએ જેવું નાનપણ કરતા હતા. એકવાર તમે કરી જુઓ, મમ્મીને પપ્પાને, એ લોકો રડી પડશે. એમને થશે કે મારો દીકરો હવે મારો છે. અત્યારે આ જીવનમાં, આ સંસારમાં ફક્ત અને ફક્ત આની જ જરૂર છે, પૈસાની નહીં. પૈસાની પાછળ ભાગી ભાગીને આપણે આપણી હસી ખુશી, રમત ગમત, આપણા મા બાપ, આપણા પાળ પડોશીઓ, આપણા મિત્રો બધાને ખોઈ બેઠા છે. અને જે ભાગદોડમાં તમે લાગેલા છો ને, જે દોડમાં તમે લાગેલા છો ને, જે રેસમાં તમે લાગેલા છો ને, એ રેસ ક્યારેય પૂરી નથી થવાની. તો થોડુંક રોકાઈ જાઓ અને શાંત મગજે 10 મિનિટ 15 મિનિટ બેસીને વિચાર કરો કે તમે ક્યાં જઈ રહ્યા છો. શું ખરેખર તમારે એની જરૂર છે? તમે તમારા જિંદગીના અમૂલ્ય વર્ષો એ રેસની પાછળ ખર્ચી નાખો છો અને આટલી સારા સારા દિવસો જે પસાર થાય છે તેનો લાભ નથી લેતા. શું જરૂર છે આ બધાની?
ચલો તો આજે એકવાર નક્કી કરીએ, આ બધું જ ભૂલીને ફરી આપણે આપણા બાળપણની જેમ જીવન જીવવા માટેની પ્રક્રિયા આજથી શરૂ કરીએ. જો તમને બહુ મજા આવશે. એક દિવસ બધું જ ભૂલી જાઓ, પૈસા ભૂલી જાઓ, નોકરી ભૂલી જાઓ, બિઝનેસ ભૂલી જાઓ, અને જે આપ્યું છે ને એને જોઈને એને લઈને તમે ખુશ થાઓ. બહુ મજા આવશે. યાદ કરજો એ 5 વર્ષ. ભલે આપણે આજે 5 વર્ષ એ નથી મેળવી શકતા પાછા, પણ આ બધું ભૂલીને 5 દિવસ તો તમે કરી જુઓ. ખાલી 5 દિવસ કરશો ને સાહેબ, તો તમને જીવનની એટલી બધી ખુશી મળશે જે જીવનમાં તમને ક્યારેય નથી મળી. ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.